એક જ ફળિયાની અંદર સગો બાપ અને સગી માં દીકરાઓથી અલગ રહેતા હોય. એક ઓરડીમાં પતિ પત્ની એટલે કે વૃદ્ધ માં અને બાપા રહેતા હોય, અને એક ઘરની અંદર પોતે પતિ પત્ની રહેતા હોય. વયોવૃદ્ધ માં રસોઈ બનાવતી, આખી કાયા એની થરથર ધ્રુજતી હોય. અને એ સમયે હવે એ ડોશીમાંથી બિચારાથી લાકડીના ટેગા વગર ચલાતું ન હોય ને એ ડોશીમાં રોટલીનો લોટ બાંધે ને રોટલા કરે અને રોટલા ખાય. શું પેટ ભરાતા હશે સાહેબના? શું પેટ ભરાય એનાથી? મારી આપ સૌ યુવાનોને પ્રાર્થના છે, પત્નીની વાતમાં આવી અને મા બાપથી કોઈ દિવસ ક્યારે અલગા ન થતા, કોઈ દિવસ અલગા ન થતા. જીવનમાં સુખી થવું હોય તો મા બાપની સેવા કરજો. કારણ એક સ્તોત્ર, એક શ્લોક છે, એકમાત્ર સ્તોત્ર છે, એકમાત્ર એક પંક્તિ છે કે ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, પણ મા બાપને ખરા દિલથી ભજી જુઓ, મા બાપની સેવા કરી જુઓ, ભગવાન તમારી પાસે આવીને ઉભો રહી જશે સાહેબ. પંઢરપુરમાં તમે પુંડલિક મહારાજની જુઓ, એને માની સેવા કરી, ભગવાન ઈટ ઉપર ઉભા રહ્યા. જ્યાં સુધી માની સેવા સંપન્ન ન થઈ ત્યાં સુધી ભગવાને રાહ જોઈ છે. માટે તમે ભગવાન સમાન એ મા બાપની પૂજા કરો. 68 તીર્થ કરવા જવાનો સમય ન મળે ને તો કાંઈ નહીં, પણ ઘરમાં બેઠેલા મા બાપની સેવા કરી લ્યો. 68 તીર્થનું પુણ્ય તમને અહીંયા મળી જશે.